ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે નગરપાલિકાને ફાળવેલી જમીન ઈદગાહની હોવાનો દાવો કરી ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ દરખાસ્ત રદ અને જમીન પરત આપવાની માંગ કરી છે। ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનો તેમજ આ વિસ્તારના કબ્રસ્તાનના સંચાલકો સહિત મુસ્લિમ અગ્રણીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેઓએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે વોર્ડ નંબર 5 CS નંબર 1506 હેઠળ આવેલી અંદાજે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જમીનની કિંમતના 10% મુજબ ₹38,70,100 ભરપાઈ કરી આગોતરા કબજો સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જો કે આ હુકમનો મુસ્લિમ સમાજે સખત વિરોધ નોંધાવ્યો છે। આ જમીનનો ઐતિહાસિક રેકોર્ડ મુજબ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો આવ્યો છે અને જૂના સર્વે રેકોર્ડ તેમજ પ્રોપર્ટી કાર્ડમાં પણ કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે। 1975-76 રિવિઝન સર્વેમાં નવા CS નંબર 1506 તરીકે નોંધ થયા બાદ પણ સરકાર કબ્રસ્તાન તરીકે જ નોંધ કરાવે છે। મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન અથવા સ્મશાન માટેની જમીનનું અન્ય હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી તેમ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે। વધુમાં ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હાલ આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે અને બાજુમાં આવેલી જમીન પર ઈદગાહ આવેલી છે જ્યાં ઈદુલ ફિત્ર અને બકરીદ સહિતના તહેવારો દરમિયાન હજારો લોકો નમાઝ અદા કરે છે। ઉપરાંત જનાજાની નમાઝ, પાર્કિંગ અને ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યાનો ઉપયોગ લેવાય છે। આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલા છે અને નજીકના જિલ્લા ન્યાયાધીશ બંગલો, કલેક્ટર બંગલો અને એસપી કચેરી આવેલી હોવાથી પાર્કિંગની સમસ્યા ઊભી થશે અને ટ્રાફિક અવરોધની શક્યતા પણ રહેશે। જમીન ચેરિટી કમિશનર કચેરી તથા ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અગાઉ ટ્રસ્ટો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે। જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ પર અસર પડી શકે છે। અંતે તેમને હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મુસ્લિમ સમાજ કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે। હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર નામો બોલે છે। જે અમને ત્યાર પછી જ્યારે 2025માં આ ચળવળ ચાલુ થઈ અહીંયા આગળ ટાંકી બનાવવા માટે, તો ઈદગાહના જે ટ્રસ્ટીઓ છે એમણે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, સિટી સર્વે, નગરપાલિકાને વાંધા અરજીઓ આપી। એ વાંધા અરજીઓને પણ એ લોકોએ અમારા ટ્રસ્ટીઓના કોઈ જવાબો લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી અને ફરીથી 2026માં અમને ચળવળની ખબર પડી। અમે ફરીથી કલેક્ટર સાહેબ, SDM સાહેબ, મામલતદાર સાહેબ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નગરપાલિકાના અધિકારીઓને વાંધા અરજી આપી। એ વાંધા અરજીને પણ એ લોકોએ કંઈ અમને બોલાવ્યા નથી, અમારા જવાબો લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે હુકમ કરીને નગરપાલિકાને એવું સાંભળવામાં આવ્યું છે, અમારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે કે 3 કરોડમાં આ જમીન નગરપાલિકાને સપૂર્દ કરી દીધી અને એના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટર ઓફિસમાં ભરી દીધા છે। એની સામે અમારો ટ્રસ્ટનો સખત વિરોધ છે। અમે આ મામલો કોર્ટોમાં લઈ જઈશું, હાઈકોર્ટોમાં લઈ જઈશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું। અમારો મુસ્લિમ સમાજ આ વસ્તુને સાંખી લે નહીં। માટે કલેક્ટર સાહેબને આજ રોજ અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટ અને ભરૂચ શહેરના તમામ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, આજુબાજુ કબ્રસ્તાનના તમામ ટ્રસ્ટીઓ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જો કલેક્ટર સાહેબ આ હુકમને રદ નહીં કરે તો અમે હાઈકોર્ટો, કોર્ટો અને જે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ આંદોલન કરવાનું થશે તે મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ પોતે સાથે મળીને સમગ્ર મુસ્લિમ સમાજ આ આંદોલન કરશે। તેથી મુસ્લિમ સમાજની ઘણી લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ ટ્રસ્ટ છે
તેથી અમારી આ સાથે આવેદનપત્રથી આપ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક આ હુકમને રદ કરી નાખો એવી અમારી નમ્ર અરજ છે. નહીં તો મુસ્લિમ સમાજ આ તમારા હુકમને સાંખી લેશે નહીં. કોર્ટોમાં, હાઈકોર્ટોમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થતા હશે તે તમામ આંદોલન કરશે, એ જ અમારી અપેક્ષા છે. જય હિન્દ. ईद मिलादुन्नबी, मोहर्रम शरीफ, शब मेराज, शब बारात, शब कद्र एवा पवित्र તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે. એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે. અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે. માટે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ અને કલેક્ટર કચેરી પણ આગળ છે. કલેક્ટર એસપી બંગલોઝ પણ છે. એટલે આ વિસ્તારનો જો રોડ છે એ ચોકઅપ થઈ જાય અને ટ્રાફિકની એક મોટી સમસ્યા પણ ઊભી થાય. અને બીજી વાત એ કે આ જગ્યા જે ફાળવી છે એનાથી મુસ્લિમ સમાજના લોકોને દિલ લુભાયા છે અને અમારી માંગ છે ઈદગાહ ટ્રસ્ટ તરફથી કે આ વસ્તુને, આ હુકમને વહેલાથી વહેલા કલેક્ટર સાહેબ રદ કરે અને અમારી જમીન જે ઈદગાહ ટ્રસ્ટની છે અમને સોંપવામાં આવે, એ અમારી અરજી છે. જય હિન્દ. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी. कि जिंदगी मेरी सौ ख्वाहिशां, हार के जिंदगी. स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACB के साथ accounting with accuracy and confidence, specialized and well educated teachers और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है. कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है. इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन. आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें. शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसी धाम, झाड़ेश्वर रोड, भरूच.